નમસ્તે મિત્રો, હું છું દેવાંગ ચૌહાણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું જઈ રહ્યો છું નીચે ચા બનાવવા. તો તમે જોઈ શકો છો હું ચા બનાવું એ તમે જોજો. આ મારું નીચેનું ઘર છે. તમે જોઈ શકો તો ચા બનાવું છું. આજે મારે જવાનું નહીં તૈયાર થાય મંદિરે માં ચારેશ્વરી માતા મંદિરે અને માં આશાપુરા માતાજીનું મંદિર અને મારા ફોઈબાનું મંદિર બનાવેલું છે ત્યાં જવાનું છે. તો તમને વિડીયો બતાવીશ. તમે જોઈ શકો છો ચા હજુ ઉકળાય છે. છે દૂધ. હવે દૂધ અંદર નાખીશ ચા બનાવો એમાં. તમે જોઈ શકો છો હું દૂધ રેડું છું અંદર. હવે દૂધ રેડી ગયું છે. તમે જોઈ શકો છો હવે ચા ઉકળાય છે. તો તમે જોઈ શકો છો ચા બનવાનો તૈયાર થઈ ગયો છે. મેં દૂધ રેડી દીધું છે. તો તમે જોઈ શકો છો હવે ચા રેડી થવામાં બહુ વાર નહીં લાગે. હા જોશ તમે જોઈ શકો છો હવે ઉકળી ગયું છે ચા. બંધ કરી દીધું મેં. હવે ચા પીશ. હું ચા લઈને જાઉં છું ગાળવા માટે. અને ચા મેલ્યો. હવે ગળણી એવું લાવું. ગળણી રકાબી લીધી છે મેં. હવે ચા ગાળીશ. હવે નાસ્તો લઈને આવવો પડે. નાસ્તો તમે જોઈ શકો છો. નાસ્તો આપણે ઘરે વધેલી રોટલી હોય ને તેને આપણે તળી નાખીએ મસાલા નાખીને એટલે પાપડી જેવું થઈ જાય રોટલી. જોઈ શકો છો તમે. હવે હું પંખો ચાલુ કરીશ. હવે હું નાવા જાઉં છું મિત્રો. જોઈ શકો છો હું નાવા જાઉં છું. મારું વિડીયો આગળ જોજો. હું નાઈને આવું પછી છું મિત્રો. હવે માથું બાથું ઓરાઈશું. કોસકા વડે માથું ઓરાયો. તમે જોઈ શકો છો માથું ઓરાઈશ. હવે કપડો પહેરી દીધો છે. હવે વાળ બાર સરખા કરીને જઈશ મંદિરે. હવે તૈયાર થઈ ગયો છે. હવે હું જઈશ ચાવી લેવા બાઇકની ચાવી લઈને જઈશ. હવે મિત્રો તમને બતાવું મારું બીજા ઉપર મારી રૂમમાં આગળ બાલ્કની છે. ત્યાં મારું બગીચું બનાવ્યું. ગાર્ડન નાનું ગાર્ડન જોઈ શકો છો તમે. કેવું મસ્ત છોડવા રોપ્યા છે. જોઈ શકો છો તમે કેટલા સુંદર છોડવા છે. જોઈ શકો છો કેટલા સુંદર છોડવા છે. જોઈ શકો છો વેલ અહીંયાથી ચાલુ થાય છે વેલ. તો ઠીક
છેક ધાબા પર લગીને જાય. જોઈ શકો છો આ મારી બાલ્કની છે, આ મારો હિંચકો છે. હું અહીંયા સાંજે હિંચકો ખાવા આવું, પવન લાઇટ બાઇટ જતું રહે ને ત્યારે અહીં હિંચકો પર બેસી હિંચકો ખાઉં અને પવન બી ખાઉં. જોઈ શકો છો આ મારી રૂમ છે. હું અહીંયા બપોરે રાતે સૂવું છું. જોઈ શકો છો તમે આ બેડ છે મારો. આ મારી પાછળની બાલ્કની છે, તમે જોઈ શકો છો. આ પાછળનું છે અમારું. અહીંયા હું કસરત કરતો હતો. અમારું ડમ્બલ છે કસરત કરવાનું. જોઈ શકો છો કાટ ખાઈ ગયો છે, કાટ આવી ગયો છે. હું બહુ ટાઈમથી કસરત નથી કરતો એટલા માટે કાટ આવી ગયો છે. હવે મારે ચાલુ કરવી પડશે કસરત. જોઈ શકો છો વાતાવરણ આજનું બહુ ઘણા બધા વાદળો આવી ગયા છે. લાગે છે વરસાદ આવશે એવું લાગે છે મને. જોઈ શકો છો અહીંયા ઝાડ પડે છે. જોઈ શકો છો ઝાડ અહીંયા પડે. હવે મારે હું જઈશ બાઇક લઈને મંદિરે દિવેટ કરીને, તો તમને વિડીયો બતાવીશ આગળ.